Hello students, in last lecture we have seen structure of the C program. So our program start with the documentation section. Next we have defined the link section. Next we define the definition section, and definition section and global declaration section both are the optional. મિત્રો જે આપણા ડિક્લેરેશન છે, ડેફિનેશન સેક્શન અને ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન એ બંને કેવા છે? ઓપ્શનલ છે. રેડી? ત્યારબાદ મિત્રો ડિફાઇન થશે મેઇન ફંક્શન, void main, start with the curly bracket and close with the curly bracket, and lastly we have defined the subprogram. So this is the general structure of the C program. મિત્રો આ દરેક પ્રોગ્રામનું જનરલ સ્ટ્રક્ચર છે. દરેક પ્રોગ્રામની શરૂઆત મિત્રો હંમેશા ડોક્યુમેન્ટેશન સેક્શનથી થશે. ત્યારબાદ લિંક સેક્શન ડિફાઇન કરવામાં આવશે. ત્યારબાદ ડેફિનેશન સેક્શન એન્ડ ગ્લોબલ ડિક્લેરેશન એ પ્રોગ્રામ ઉપર ડિપેન્ડ છે મિત્રો. ત્યારબાદ મિત્રો ફરજિયાત વોઇડ મેઇન મીન્સ મેઇન ફંક્શન સેક્શન ડિફાઇન કરવામાં આવશે. મેઇન ફંક્શન સેક્શન મિત્રો બે પાર્ટમાં ડિવાઇડ થાય છે, ડિક્લેરેશન પાર્ટ એન્ડ એક્ઝિક્યુટેબલ પાર્ટ. ડિક્લેરેશન પાર્ટની અંદર મિત્રો દરેક વેરિયેબલને આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ છીએ. રેડી? અને ત્યારબાદ એક્ઝિક્યુટેબલ પાર્ટની અંદર મિત્રો જે આપણે આઉટપુટ જોઈએ છે એની ફોર્મ્યુલા અને એને આઉટપુટ રિલેટેડ ઇન્સ્ટ્રક્શન આપણે એપ્લાય કરીએ છીએ. અને ત્યારબાદ લાસ્ટમાં મિત્રો સબ પ્રોગ્રામ છે, અને સબ પ્રોગ્રામ પણ એ પ્રોગ્રામર્સ ઉપર ડિપેન્ડેબલ છે. સો ધીસ ઇઝ ધ જનરલ સ્ટ્રક્ચર ઓફ ધી સી પ્રોગ્રામ. હવે મિત્રો આપણે મેઇન ફંક્શન અંદર જે ડિક્લેરેશન પાર્ટ જોયો હતો એની અંદર આપણે મિત્રો ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે સી પ્રોગ્રામની અંદર એક પ્રોગ્રામ જોયો હતો મિત્રો, ટુ રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ ધી સિમ્પલ ઇન્ટરેસ્ટ. આગળની લેક્ચર્સની અંદર મિત્રો આપણે સી પ્રોગ્રામ જોયો હતો સિમ્પલ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવા માટેનું, જેની ફોર્મ્યુલા આપણને ખબર છે મિત્રો, I બરાબર PRN/100. તો એમાં ચર્ચા કરીએ પ્રમાણે મિત્રો આપણે જે વેરિયેબલ યુઝ કરવા માગીએ છીએ I, P, R અને N, એને યુઝ કરતાં પહેલાં એને ડિક્લેર કરવા પડે છે, જેને ઓળખવામાં આવે છે મિત્રો ડિક્લેરેશન પાર્ટ. તો ડિક્લેરેશન પાર્ટની અંદર મિત્રો જે કાંઈ આપણે વેરિયેબલ યુઝ કરવા માગીએ છીએ એને ડિક્લેર કરવામાં આવે છે. સો ધીસ ધ પાર્ટ ઓફ ધી સી ઇન્સ્ટ્રક્શન. તો એને મિત્રો ઓળખવામાં આવે છે સી ઇન્સ્ટ્રક્શન. સો નાવ ઇન ધીસ લેક્ચર વી વિલ ડિસ્કસ ધી સી ઇન્સ્ટ્રક્શન્સ. So what is the C instruction? A proper combination of C keywords makes C instructions. તો મિત્રો C instruction શું કહેવા માગે છે? A proper combination of C keywords. તો આપણે કીવર્ડ જાણીએ છીએ કેટલા છે મિત્રો? 32 ટોટલ કીવર્ડ્સ ઓલરેડી આપણે ડિફાઇન કરેલા છે. એ 32 કીવર્ડ્સના મિત્રો પ્રોપર કોમ્બિનેશનથી જે વર્ડ બને છે મીન્સ જે ઇન્સ્ટ્રક્શન બને છે એને ઓળખવામાં આવે છે સી ઇન્સ્ટ્રક્શન. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર, ફ્લોટ. તો આ મિત્રો જે ઇન્સ્ટ્રક્શન આપણે બને છે, સપોઝ હિયર વી ઇન્ટ્રોડ્યુસ PR એન્ડ હિયર વી ઇન્ટ્રોડ્યુસ IN. તો આ જે મિત્રો ઇન્સ્ટ્રક્શન બની છે એને ઓળખવામાં આવે છે સી ઇન્સ્ટ્રક્શન. તો કેની મદદથી બનેલી છે? સી કીવર્ડ્સની મદદથી. હિયર અવર ઇન્ટીજર એન્ડ ફ્લોટ બોથ આર ધી કીવર્ડ્સ. There are basically 3 types of instruction in C. C ઇન્સ્ટ્રક્શનના મિત્રો 3 પાર્ટ પાડેલા છે. ફર્સ્ટ પાર્ટ છે ટાઈપ ડિક્લેરેશન પાર્ટ, સેકન્ડ છે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન એન્ડ થર્ડ છે કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન. સો હિયર વી ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કસ ધી ટાઈપ ડિક્લેરેશન ઇન્સ્ટ્રક્શન એન્ડ લેટર વી વિલ ડિસ્કસ ધી એરિથમેટિક એન્ડ કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન. સો નાવ વી ડિસ્કસ અબાઉટ ધી ટાઈપ ડિક્લેરેશન ઇન્સ્ટ્રક્શન, એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ in declaration part. So what is the type declaration instruction? Any variable used in the program must be declared before using it in any statement. તો આપણે મિત્રો પ્રોગ્રામ 1માં જે આપણે જોયું હતું એમાં આપણે વેરિયેબલ યુઝ કર્યા હતા PRN અને I. એને ફોર્મ્યુલામાં યુઝ કરતાં પહેલાં મિત્રો આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા હતા, જેમ કે P અને Rને આપણે રિયલ રાખવા છે કે ઇન્ટીજર રાખવા છે એ પ્રમાણે મિત્રો એને સ્ટોર કરવાના રહેશે. તો એ મિત્રો જે પાર્ટ છે એ કેનો પાર્ટ છે? ટાઈપ ડિક્લેરેશન પાર્ટ છે. સો એની વેરિયેબલ યુઝડ ઇન ધી પ્રોગ્રામ. તો મિત્રો કોઈ પણ વેરિયેબલને તમે પ્રોગ્રામમાં યુઝ કરો છો તો યુઝ કરતાં પહેલાં હંમેશા એને ડિક્લેર કરવા પડે છે. ડિક્લેર કરવા મીન્સ એ જે વેરિયેબલ આપણે યુઝ કરવા માગીએ છીએ મિત્રો એ કેવા પ્રકારનો આપણે રાખવો છે? રેડી? ઇન્ટીજર નંબર રાખવો છે કે રિયલ નંબર રાખવો છે એ આપણા હાથમાં છે. રેડી? તો એ પ્રમાણે મિત્રોને ડિક્લેર કરવાના રહેશે. So any variable used in the program must be declared before using it in any statement.
ધ ટાઈપ ડિક્લેરેશન સ્ટેટમેન્ટ ઇઝ રિટન એટ ધ બિગિનિંગ ઓફ ધી મેઇન ફંક્શન. તો જે મિત્રો ટાઈપ ડિક્લેરેશન ઇન્સ્ટ્રક્શન છે એ પ્રોગ્રામની શરૂઆતની અંદર લખવામાં આવે છે. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું મિત્રો, જે આપણું વોઇડ મેઇન ફંક્શન છે, વોઇડ મેઇન આપણા પ્રોગ્રામની શરૂઆત થશે અહીંથી મેઇન ફંક્શનની. એની અંદર મિત્રો શરૂઆતમાં જ અહીંયા તમારા જે વેરિયેબલ છે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ INT AB, તો એન્ડ ઓલ્સો ફ્લોટ CD. તો આ મિત્રો જે વેરિયેબલ મેં યુઝ કરેલ છે ABCD એને મેં ઇન્ટ્રોડ્યુસ કરેલા છે, જેમાં A અને B મિત્રો કેવા સ્ટોર કરેલ છે, ઇન્ટીજરમાં સ્ટોર કરેલા છે. જ્યારે C અને D ફ્લોટમાં સ્ટોર કરેલ છે, દેટ મીન્સ C અને D એ રિયલ નંબર કાઉન્ટ થશે. તો આ છે મિત્રો ટાઈપ ડિક્લેરેશન પાર્ટ. એને પ્રોગ્રામની શરૂઆતમાં ડિક્લેર કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર સમ. તો આ મિત્રો મેં સમ વેરિયેબલમાં લખેલ છે. સમ અહીં આપણા વેરિયેબલ તરીકે વર્ક કરશે. પ્રોડક્ટ પણ આપણા વેરિયેબલ તરીકે યુઝ કરેલ છે. તો સમને મિત્રો મેં સ્ટોર કરેલ છે ઇન્ટીજરમાં. રેડી. તો અહીં જે સમ છે એ આપણને ઇન્ટીજર નંબર આપશે. પ્રોડક્ટ છે મિત્રો એને ફ્લોટમાં સ્ટોર કરેલ છે. રેડી. તો જે પ્રોડક્ટ છે મિત્રો એનો જે કંઈ આન્સર મળશે કેવા ફોર્મમાં મળશે, આપણને રિયલ નંબરના ફોર્મમાં મળશે. Now we see the next point. While declaring the type of variables, we can also initialize it as shown below. મિત્રોને આપણે આ રીતે પણ ઇનિશિયલાઇઝ કરી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ વેલ્યુ ડાયરેક્ટલી મિત્રો યુઝ કરવી છે, જેમ કે A બરાબર 10 આપણે યુઝ કરવા છે. રેડી. અને B બરાબર આપણે સ્ટોર કરવાના છે 30 એન્ડ C ટુ સ્ટોર 1.5 એન્ડ D ઇઝ ઇક્વલ ટુ સ્ટોર 3.9. તો ડાયરેક્ટલી મિત્રો આપણે એને વેલ્યુ સ્ટોર કરી શકીએ છીએ. આને કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ થશે, તો એ મિત્રો આ રીતે ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ આપણે. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર એ બરાબર મિત્રો આપણે 10 લેવા છે પ્રોગ્રામની અંદર. એની વેલ્યુ મિત્રો આપણે 10 કન્સિડર કરવી છે. સો હિયર વી ઇન્ટ્રોડ્યુસ A ઇઝ ઇક્વલ ટુ 10, કોમા B ઇઝ ઇક્વલ ટુ 30 એન્ડ સેમિકોલન. રેડી. તો આ મિત્રો મેં A બરાબર 10 અને B બરાબર 30 ને સ્ટોર કરેલા છે. તો પ્રોગ્રામની અંદર જ્યાં પણ મિત્રો A અને B યુઝ કરીશ, અહીંયા A બરાબર કન્સિડર કરશે 10 અને B બરાબર વેલ્યુ કન્સિડર થશે 30, અને બંને કેવા છે, ઇન્ટીજર નંબર છે. તો આ રીતે પણ મિત્રો આપણે ઇન્ટ્રોડ્યુસ નંબરને કરાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ રિયલ નંબર આપણે સ્ટોર કરાવવા છે. ફ્લોટ C ઇઝ ઇક્વલ ટુ કન્સિડર 1.9 એન્ડ D ઇઝ ઇક્વલ ટુ ટેક 3.9. તો C બરાબર મિત્રો વેલ્યુ લીધી છે 1.9 અને D બરાબર સ્ટોર કરાવેલા છે 3.9. તો પ્રોગ્રામની અંદર મિત્રો C બરાબર 1.9 કાઉન્ટ થશે અને D બરાબર કાઉન્ટ થશે 3.9. પણ એ આપણે ઇનિશિયલાઇઝ ફરજિયાત કરવા પડે, મીન્સ એને ડિક્લેર ફરજિયાત કરવા પડે. તો અહીં આપણે આગળ ડિક્લેર કરેલ છે ફ્લોટ. આને મિત્રો ઓળખવામાં આવે છે ડેટા ટાઈપ. રેડી. or you can also write in a formula form. Float A is equal to 1.5 and B is equal to 1.9 plus 2.4 star 1.44. તો આ મિત્રો જે B સ્ટોર થશે એ કોણ સ્ટોર થશે, તો અહીંયા પહેલાં 2.4 અને 1.44નું મલ્ટિપ્લિકેશન થશે, ત્યારબાદ એમાં 1.9 એડ થશે. તો ફાઇનલ આન્સર જે મળશે મિત્રો એ બીની વેલ્યુ કન્સિડર કરશે. સો ઇન ધીસ વે યુ કેન ઓલ્સો ઇનિશિયલાઇઝ યોર વેરિયેબલ્સ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ the order in which we define the variable is sometime important, sometime not. મીન્સ આપણે જે મિત્રો વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એનો ઓર્ડર અમુક વખતે ઇમ્પોર્ટન્ટ નથી, બટ અમુક વખતે ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે, જેમ કે ડાયરેક્ટલી મિત્રો આપણે કોઈ કોન્સ્ટન્ટ ઇન્ટ્રોડ્યુસ કરાવવા છે તો એમાં ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે નહીં. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર A ઇઝ ઇક્વલ ટુ 10 એન્ડ B ઇઝ ઇક્વલ ટુ 30. તો આમાં મિત્રો ઓર્ડર ઇમ્પોર્ટન્ટ નથી. તમે આ રીતે પણ ઇન્ટ્રોડ્યુસ કરાવી શકો છો. ઇન્ટીજર ફર્સ્ટ B બરાબર 30 સ્ટોર કરાવો અને ત્યારબાદ A બરાબર 10 લખો. તો આમાંથી મિત્રો કોઈ જાતનો ચેન્જીસ થશે નહીં. A બરાબર 10 જ કન્સિડર થશે અને B બરાબર 30 જ કન્સિડર થશે. સો ઓર્ડર ઇઝ ડઝન્ટ મેટર ઇન ધીસ કેસ. બટ અગેન મિત્રો એક એવું એક્ઝામ્પલ જોઈએ કે જેમાં ઓર્ડર ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર A બરાબર B plus 10 and here you define B is equal to 10. તો આ મિત્રો તમે જોઈ શકો છો A બરાબર મેં ડિફાઇન કર્યા છે B plus 10 અને ત્યારબાદ મેં B બરાબર 10 લીધા છે. તો આ મિત્રો A બરાબર સ્ટોર કર્યા છે B plus 10. તો આ મિત્રો એની વેલ્યુ Bમાં 10 એડ કરે છે. રેડી. એના બરાબર A થશે.
બટ પહેલાં આપણે બી ડિફાઇન કરેલા છે નહીં. બીને ક્યાં ડિફાઇન કરેલ છે મિત્રો? એ બરાબર બી પ્લસ 10 ડિફાઇન કર્યા બાદ. તો આ મિત્રો અહીં ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રમાણે આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવી શકશું નહીં. આપણે મિત્રો એ બરાબર બી પ્લસ 10 લખવા છે તો ફરજિયાત તમારે આ રીતે ઇન્ટ્રોડ્યુસ કરાવવો પડશે. ઇન્ટીજર ફર્સ્ટ ઓફ ઓલ બી ડિફાઇન કરવો પડશે, બી બરાબર 10 કોમા એ બરાબર બી પ્લસ 10. હવે મિત્રો અહીં સાચો ક્રમ આવ્યો. બી બરાબર પહેલાં 10 સ્ટોર થશે, તો બી બરાબર 10 સ્ટોર થઈ ગયા બાદ મિત્રો એ બરાબર ડિફાઇન કર્યા છે આપણે બી પ્લસ 10. તો એની વેલ્યુ હવે કેટલી થશે મિત્રો? બી બરાબર 10 સ્ટોર કરેલ છે. રેડી? 10 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 20. તો બી બરાબર 10 સ્ટોર થશે અને એ બરાબર સ્ટોર થશે 20. પણ આ કેસમાં મિત્રો તમે જોઈ શકો છો પહેલાં આપણે બીને સ્ટોર કરાવેલા છે નહીં, તો એની વેલ્યુ ડાયરેક્ટલી યુઝ થશે નહીં. રેડી? ઇન શોર્ટ મિત્રો જે કાંઈ વેરિયેબલ આપણે બીજા વેરિયેબલની અંદર યુઝ કરવા માગતા હોય તો એને ફર્સ્ટ ઓફ ઓલ ડિફાઇન કરવાના રહેશે. ત્યારબાદ એ વેરિયેબલને આપણે બીજા વેરિયેબલમાં યુઝ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધ રોંગ વે એન્ડ ધીસ ઇઝ ધ રાઇટ વે ટુ ઇન્ટ્રોડ્યુસ ધી વેરિયેબલ્સ. અહીં જોઈએ મિત્રો એક્ઝામ્પલ્સમાં. ફોર એક્ઝામ્પલ્સ, integer I is equal to 10 and j is equal to 25 is same as integer j is equal to 25 and I is equal to 10. તો આ મિત્રો કાંઈ ક્રમનું એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં, કારણ કે બંનેમાં આપણે જે વેલ્યુ સ્ટોર કરેલ છે કોન્સ્ટન્ટ નંબર સ્ટોર કરેલા છે, એકબીજા સાથે કોઈ જાતનો રિલેશન છે નહીં. બોથ આર ધી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. હવે એવું એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે જે બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય ત્યારે કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ કરવાનું રહેશે. બટ ફ્લોટ એ ઇઝ ઇક્વલ ટુ 1.5 એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ 3.1. આ મિત્રો રાઇટ વે છે. રેડી? એ બરાબર આપણે સ્ટોર કરાવી દીધા છે, એ બરાબર 1.5 લીધા છે અને ત્યારબાદ મિત્રો એનો યુઝ આપણે આગળની વેરિયેબલમાં યુઝ કરેલ છે. તો આ રાઇટ વે છે મિત્રો. એ બરાબર પહેલાં 1.5 સ્ટોર કરાવેલા છે, એનો યુઝ હવે આપણે આગળની ફોર્મ્યુલામાં યુઝ કરી શકશું. રેડી? તો બી બરાબર આન્સર થઈ જશે 1.5 પ્લસ 3.1. સો આન્સર ઇઝ ધી 4.6. તો ધીસ ઇઝ ધ રાઇટ વે. પણ આ રીતે મિત્રો આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવી શકતા નથી. પહેલાં બી તમે લખો એ પ્લસ 3.1 અને ત્યારબાદ એ તમે ડિફાઇન કરો 1.5. સો ધીસ ઇઝ ધ રોંગ વે, કારણ કે પહેલાં તમે બી યુઝ કરેલ છે અને બીની અંદર એને યુઝ કરેલ છે અને એને તો પહેલાં તમે ઇન્ટ્રોડ્યુસ કરાવેલા નથી, એને તમે ત્યારબાદ ઇન્ટ્રોડ્યુસ કરાવવા જો. સો યર નોટ કેલ્ક્યુલેટ બી રાઇટ. તો આ મિત્રો બીની વેલ્યુ મળશે નહીં. ધીસ ઇઝ ધ રોંગ વે. એન્ડ લાસ્ટ પોઈન્ટ ઇઝ the following statement would work, મીન્સ જે નીચેના સ્ટેટમેન્ટ છે મિત્રો એ વર્ક કરશે. ફોર એક્ઝામ્પલ્સ, આઈ ઇન્ટીજર એ કોમા બી કોમા સી કોમા ડી, મીન્સ આપણે 4 વેલ્યુ ઇન્ટીજર કન્સિડર કરેલ છે ABCD અને ત્યારબાદ મિત્રો મેં નીચે લખેલ છે એ બરાબર બી બરાબર સી બરાબર 10. તો આ મિત્રો રાઇટ વે છે. રેડી? આપણે 4 વેલ્યુ સેમ સ્ટોર કરાવી છે એ બી સી અને ડી કોઈ પણ વેલ્યુ. રેડી? તો એને મિત્રો પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરાવી દેવાના. ABCD કેવા લેવા છે તમારે? રેડી? ઇન્ટીજર રાખવા છે કે કોન્સ્ટન્ટ. ત્યારબાદ મિત્રો ચારેની વેલ્યુ સેમ રાખવી છે તો નીચે આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવી શકીએ છીએ એ બરાબર બી બરાબર સી બરાબર 10. સો ધીસ ઇઝ ધ રાઇટ વે. બટ આ રીતે મિત્રો આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવી શકતા નથી. પહેલાં તમે ઇન્ટીજર લખો છો, ત્યારબાદ આ રીતે લખી એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ ઇક્વલ ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 10. સો ધીસ ઇઝ ધ રોંગ વે, કારણ કે ડેટા ટાઈપમાં મિત્રો આપણે આ રીતે ઇન્ટ્રોડ્યુસ કરાવી શકતા નથી. તો આ રીતે મિત્રો આપણે એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ ઇક્વલ ટુ ડી બરાબર 10 સ્ટોર કરાવી શકતા નથી. ફરજિયાત મિત્રો જે કાંઈ વેરિયેબલને આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવી છે એની વચ્ચે કોમા આવશે. બટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ વુડ નોટ વર્ક. આ રીતે મિત્રો આપણે લખશું તો એ સ્ટેટમેન્ટ વર્ક કરશે નહીં. તો આ મિત્રો 3 પોઈન્ટ હતા આપણા ટાઈપ ડિક્લેરેશનની અંદર. ફર્સ્ટ પોઈન્ટમાં મિત્રો આપણે જોયું ટાઈપ ડિક્લેરેશન. જે કાંઈ વેરિયેબલ આપણે પ્રોગ્રામની અંદર યુઝ કરવા માગીએ છીએ એને ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેઇન પ્રોગ્રામની શરૂઆતમાં ડિક્લેર કરવાના રહેશે. ત્યારબાદ બીજા પોઈન્ટમાં જોયું મિત્રો આપણે એમાં ઇનિશિયલાઇઝ જે મિત્રો આપણે કરેલ છે એને અલગ અલગ રીતે પણ આપણે ઇનિશિયલાઇઝ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આઈ બરાબર 10 એન્ડ જે ઇઝ ઇક્વલ 25 ઓર યુ કેન ઓલ્સો ઇન્ટ્રોડ્યુસ ઇન અ ફોર્મ ઓફ ધી ફોર્મ્યુલા. મીન્સ આપણે ફોર્મ્યુલાના ફોર્મમાં પણ આપણા જે વેરિયેબલ યુઝ કરવા માગીએ છીએ એને આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવી શકીએ છીએ. થર્ડ પોઈન્ટ હતો મિત્રો ઓર્ડર્સનો. સમટાઈમ ઓર્ડર ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ સમટાઈમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ.
તો કોન્સ્ટન્ટ હોય મિત્રો નંબર ઇન્ટ્રોડ્યુસ કરાવી છે ત્યારે એમાં ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે નહીં, બટ વેરિયેબલમાં આપણે મિત્રો ઇન્ટ્રોડ્યુસ કરાવી છે ત્યારે એમાં ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે. મીન્સ જે વેરિયેબલને આપણે આગળની ફોર્મ્યુલામાં યુઝ કરવા માગતા હોય એને ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડ્યુસ કરાવવાનો રહેશે. એન્ડ થર્ડ પોઈન્ટ ઇઝ હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વેલ્યુ. મીન્સ કોઈ પણ વેલ્યુ મિત્રો સરખી છે અને આપણે સેમ સ્ટોર કરાવી છે તો એને ઇનિશિયલાઇઝ મીન્સ આ રીતે આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરાવી શકશું નહીં. એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ ઇક્વલ ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 10, બટ એને ફર્સ્ટ ઓફ ઓલ ઇનિશિયલાઇઝ કરવા પડશે ઇન્ટીજર a, b, c, d એના પછી મિત્રો નીચે આપણે સ્ટેટમેન્ટમાં લખી શકશું a ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ ઇક્વલ ટુ 10. સો ધીસ ઇઝ ધ રાઇટ વે એન્ડ ધીસ ઇઝ ધ રોંગ વે. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ 3 પોઈન્ટ ઇન ટાઈપ ડિક્લેરેશન. નાવ અવર નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધી એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન. તો એરિથમેટિક ઓપરેટર કયા છે મિત્રો? પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન. આને મિત્રો એરિથમેટિક ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. અને ઇક્વલ ટુને મિત્રો ઓળખવામાં આવે છે અસાઇનમેન્ટ ઓપરેટર. રેડી? સો વોટ્સ ઇઝ ધી એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન? A C arithmetic instruction consists of a variable name on the left hand side of the equal to and variable names and constant on the right hand side of the equal to. તો એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન છે મિત્રો એ કઈ રીતે બનેલી છે? તો કે ઇક્વલ ટુની લેફ્ટ હેન્ડ સાઈડમાં વેરિયેબલનું નામ આવેલું હશે અને રાઇટ હેન્ડ સાઈડમાં મિત્રો વેરિયેબલ પણ હશે અને કોન્સ્ટન્ટ નંબર પણ હશે. તો તમે રાઇટ હેન્ડ સાઈડમાં જોઈ શકો છો મિત્રો બંને પોસિબલ છે. વેરિયેબલ પણ આવી શકે છે અને નંબર પણ આવી શકે છે. ફોર એક્ઝામ્પલ હિયર વી ઇન્ટ્રોડ્યુસ sum is equal to a star b plus 1.2. તો મિત્રો તમે લેફ્ટ હેન્ડ સાઈડમાં જોઈ શકો છો સમ લખેલ છે, તો વેરિયેબલ નામ છે આપણું. રેડી? અને રાઇટ હેન્ડ સાઈડમાં તમે જોઈ શકો છો વેરિયેબલ પણ અવેલેબલ છે અને કોન્સ્ટન્ટ નંબર પણ અવેલેબલ છે. તો આ મિત્રો જે રાઇટ હેન્ડ સાઈડમાં આપણે ફોર્મ્યુલા લખેલ છે a સ્ટાર b પ્લસ 1.2, તો એમાં જે વેરિયેબલ અને કોન્સ્ટન્ટ મિત્રો કયા ઓપરેટર વડે જોડાયેલા છે? અહીંયા મલ્ટિપ્લિકેશન વડે જોડાયેલા છે, અહીંયા એડિશન વડે જોડાયેલા છે. તો આને આપણે ઓળખીએ છીએ મિત્રો એરિથમેટિક ઓપરેટર. તો ઇન શોર્ટ મિત્રો રાઇટ હેન્ડ સાઈડમાં આપણા વેરિયેબલ અને નંબર એ ઓપરેટર થ્રુ જોઈન્ટ થયેલા હશે. The variables and the constant appearing on the right hand side of equal to sign are connected by arithmetic operators like a plus, minus, division and multiplication. તો સી ઇન્સ્ટ્રક્શન મિત્રો કઈ રીતે બને છે? લેફ્ટ હેન્ડ સાઈડમાં વેરિયેબલનું નામ હશે અને રાઇટ હેન્ડ સાઈડમાં વેરિયેબલ અને કોન્સ્ટન્ટ હશે જે એરિથમેટિક ઓપરેટર વડે જોડાયેલા છે. મીન્સ સ્ટાર, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એડિશન એન્ડ સબટ્રેક્શન્સ. રેડી? નાવ વી સી ધી એક્ઝામ્પલ્સ. ફોર એક્ઝામ્પલ આપણે મિત્રો વેરિયેબલને ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડ્યુસ કરાવેલા છે ડેટા, આલ્ફા, બીટા અને ગામા. આ મિત્રો આપણા વેરિયેબલ છે ને આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવેલા છે. રેડી? ફ્લોટમાં સ્ટોર કરાવેલા છે, ઇન્ટ્રોડ્યુસ કરાવેલ છે. દેટ મીન્સ બધા કેવા કાઉન્ટ થશે? રિયલ નંબર કાઉન્ટ થશે. હવે નીચે મિત્રો મેં એરિથમેટિક ઓપરેટર ડિફાઇન કરેલ છે સી ઇન્સ્ટ્રક્શનમાં. ડેટા ઇઝ ઇક્વલ ટુ લખેલ છે, ડેટા બરાબર ફોર્મ્યુલા લખેલ છે આલ્ફા ઇન્ટુ બીટા ડિવાઇડ બાય ગામા પ્લસ 3/2 સ્ટાર 2/5. તો આ મિત્રો તમે જોઈ શકો છો ઇક્વલ ટુની રાઇટ હેન્ડ સાઈડમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં એક નામ લખેલ છે ડેટા, તો એ વેરિયેબલ છે. રેડી? અને રાઇટ હેન્ડ સાઈડમાં મિત્રો વેરિયેબલ પણ અવેલેબલ છે અને કોન્સ્ટન્ટ પણ અવેલેબલ છે. એ બધા એરિથમેટિક ઓપરેટર વડે જોઈન્ટ થયેલા છે. આલ્ફા સ્ટાર બીટા ડિવાઇડ બાય ગામા પ્લસ 3.2 સ્ટાર 2 ડિવાઇડ બાય 5. So here our variable and constant joined by the arithmetic operators. So this is an example of the arithmetic operators. So here multiplication, division, subtraction and addition are arithmetic operators, while equal to is the assignment operators. તો આ રીતે મિત્રો આપણે એરિથમેટિક ઓપરેટર ડિફાઇન કરી શકીએ છીએ. મીન્સ આપણે કોઈ લોંગ ફોર્મ્યુલા છે મિત્રો તો એને આ રીતે આપણે ડિફાઇન કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ ટુ ફાઇન્ડ ધી એરિયા, એઝ વી નો ફોર્મ્યુલા ઓફ ધી એરિયા ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. તો આ મિત્રો આપણે સી લેંગ્વેજની અંદર આ રીતે ડિફાઇન કરી શકીએ એરિયાને આપણે કોન્સ્ટન્ટ રાખીએ. ફોર એક્ઝામ્પલ આ રીતે આપણે સ્ટોર કરાવી મિત્રો
ફ્લોટ એરિયા એન આર. તો આ મિત્રો મેં એરિયા અને આર છે એને પ્રોગ્રામની અંદર યુઝ કરવા માગું છું. રેડી? તો પહેલાં એને મારે ઇન્ટ્રોડ્યુસ કરાવવો પડશે, કારણ કે વેરિયેબલ ફોર્મમાં છે. તો એને ઇન્ટ્રોડ્યુસ કરાવેલા છે મેં ફ્લોટમાં. ધેટ મીન્સ એ કેવો કાઉન્ટ થશે? રિયલ કાઉન્ટ થશે. હવે નીચે ફોર્મ્યુલા ડિફાઇન કરું છું મિત્રો. એરિયા બરાબર એઝ વી નો ફોર્મ્યુલા પાઈ આર સ્ક્વેર. સો હિયર વી પાઈ કન્સિડર 3.14 ઇન્ટુ આર સ્ક્વેર મીન્સ આર સ્ટાર આર. તો આ મિત્રો તમે જોઈ શકો છો, લેફ્ટ હેન્ડ સાઈડમાં મેં એરિયા લખેલ છે, એ વેરિયેબલ નામ છે, અને ઇક્વલ ટુની રાઇટ હેન્ડ સાઈડમાં કોન્સ્ટન્ટ નંબર પણ છે અને વેરિયેબલ પણ અવેલેબલ છે. રેડી? તો આ મિત્રો જે કોન્સ્ટન્ટ અને વેરિયેબલ જોઈન થયેલા છે, એકના થ્રુ જોઈન થયેલા છે, એરિથમેટિક ઓપરેટર થ્રુ જોઈન થયેલા છે. રેડી? સો ધીસ ઇઝ ધ ઓલ્સો એક્ઝામ્પલ ઓફ ધી સી એરિથમેટિક ઓપરેટર્સ. તો કોઈ પણ ફોર્મ્યુલા મિત્રો આપણે યુઝ કરીશું એ કેની અંદર કાઉન્ટ થશે? સી એરિથમેટિક ઓપરેટરની અંદર કાઉન્ટ થશે. Now our next type is the type conversion assignment. Type conversion in assignments. What's the type assignment in type conversion? So type conversion is say that suppose here I introduce some numbers, integer I ને મેં introduce કરાવેલ છે integer તરીકે. રેડી? integer number, and b here introduce with the float means real number. અને નીચે મેં મિત્રો લખેલા છે i બરાબર 3.5, i બરાબર 3.5, અને મેં આઈને મિત્રો સ્ટોર કરેલો છે ઇન્ટીજરમાં. તો ઇન્ટીજરના રૂલ્સ તો એમ કહે છે મિત્રો, જે કાંઈ નંબર હશે એની પાછળ ડેસિમલ એક્સપાન્શન હોવું જોઈએ નહીં. તો આઈની વેલ્યુ મિત્રો મેં લખેલી છે, આઈને સ્ટોર કરાવેલો છે ઇન્ટીજરમાં, અને આઈ મેં કન્સિડર કરે છે 3.5. તો મિત્રો અહીં આઈની વેલ્યુ 3.5 કાઉન્ટ થશે નહીં. ફોર એક્ઝામ્પલ આઈ મેં ફોર્મ્યુલા લખેલ છે મિત્રો, એ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ટાર આઈ. રેડી? તો આ ફોર્મ્યુલાની અંદર મિત્રો આઈ બરાબર હવે 3.5 કાઉન્ટ થશે નહીં. તો એ કઈ રીતે કન્વર્ટ થશે? ઇન્ટીજરને સ્ટોર કરેલ છે, આઈને મેં સ્ટોર કરેલ છે ઇન્ટીજરમાં, અને આઈની વેલ્યુ મેં કન્સિડર કરેલ છે 3.5. તો પ્રોસેસ મિત્રો આ રીતે થશે આખી. આઈ છે મિત્રો એ 3.5 કન્સિડર કરેલ છે, પણ એ કમ્પાઇલરની અંદર આપણે ઇન્ટીજરમાં સ્ટોર કરેલ છે. રેડી? તો 3.5 કન્વર્ટ થઈ જશે 3માં, કારણ કે મેં આઈને સ્ટોર કરેલ છે ઇન્ટીજરમાં. એ 0.5 કન્સિડર કરશે એ નહીં. તો જ્યારે મિત્રો આ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરશું આઈ સ્ટાર આઈ, તો એમાં 3 સ્ટાર 3નો આન્સર મળશે આપણને 9. એમાં મિત્રો 3.5 ઇન્ટુ 3.5 મલ્ટીપ્લાય થશે નહીં. એનું રીઝન એ છે મિત્રો કે કારણ કે મેં આઈને કેમાં સ્ટોર કરાવેલ છે? ઇન્ટીજર નંબરમાં સ્ટોર કરાવેલા છે. અને તમે જો આઈને રિયલ નંબર લેશો તો એ રિયલ નંબર કન્સિડર કરશે નહીં, એ ફરજિયાત એને ઇન્ટીજરમાં સ્ટોર કરશે. એ જ રીતે મિત્રો અહીંયા ફ્લોટમાં મેં સ્ટોર કરેલ છે બીને મેં ફ્લોટ લીધા છે, બી મીન્સ રિયલ નંબર કન્સિડર કરેલ છે. રેડી? અને બી બરાબર લખેલા છે મેં 30. તો હવે મિત્રો આપણે જે આન્સર, ફોર એક્ઝામ્પલ ઇફ યુ કન્સિડર ધ ફોર્મ્યુલા એ ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર 2. રેડી? તો એ બરાબર મિત્રો બી હવે અહીંયા કન્સિડર કર્યા છે 30, બટ એ કન્સિડર આ રીતે કરશે 30.00 સ્ટાર બી, કારણ કે આપણે બીને કન્સિડર કરેલ છે રિયલ નંબર. તો રિયલ નંબરના રૂલ્સ પ્રમાણે મિત્રો એ કેમાં કન્વર્ટ કરશે? નંબરને રિયલ નંબરમાં કન્વર્ટ કરશે. તો 30 છે અને રિયલ નંબરમાં મિત્રો કઈ રીતે લખાશે? 30.00. તો ફાઇનલ આન્સર મિત્રો આપણને એ મળશે એ 60.000 મળશે, જો એને આપણે ફ્લોટમાં સ્ટોર કરેલા હશે તો. Now here we understand. Here in the first assignment I is equal to 3.5. Expression value is float. તો આ મિત્રો આઈ બરાબર 3.5 મેં સ્ટોર કરેલા છે. રેડી? ઇન્ટીજરમાં, અને મેં આઈની વેલ્યુ આપેલી છે 3.5. એ તો કેવા છે? ફ્લોટ નંબર છે. વિચ કેન નોટ બી સ્ટોર્ડ ઇન આઈ, એ આઈમાં સ્ટોર કરશે નહીં. સિન્સ આઈ બિંગ અન ઇન્ટીજર, એનું કારણ એ છે કારણ કે આઈને આપણે ઇન્ટીજર નંબર સ્ટોર કરેલ છે અને આઈ બરાબર 3.5 આપેલા છે. રેડી? So in this case float value 3.5 is demoted to an integer 3, means 3.5 કેમાં કન્વર્ટ થઈ જશે? 3માં કન્વર્ટ થઈ જશે, and then it is stored in I. રેડી? તો 3.5 કન્વર્ટ થશે 3માં, અને ત્યારબાદ મિત્રો એ 3 નંબર છે આઈમાં સ્ટોર થશે. તો ફાઇનલ વેલ્યુ આઈ બરાબર સ્ટોર થશે 3. તો આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે કોઈ વેરિયેબલને ઇન્ટીજરમાં સ્ટોર કરાવેલા છે અને આપણે એનું આઉટપુટ
રિયલ નંબરમાં આપીશું તો એ રિયલ નંબર કોઈ દિવસ કાઉન્ટ કરશે નહીં, એ ફરજિયાત ઇન્ટીજર નંબર જ કાઉન્ટ કરશે. તો એના કરતાં ઊંધું મિત્રો, કોઈ નંબરને આપણે રિયલમાં એડ કરેલ છે રેડી, અને એને આપણે ઇન્ટીજરમાં ઇન્ટ્રોડ્યુસ કરાવેલ છે. તો ઇન્ટ્રોડ્યુસ અહીંયા 30 છે મિત્રો, 30 એ ઇન્ટીજર નંબર છે. તો એને પહેલાં રિયલમાં કન્વર્ટ કરશે તો રિયલમાં આ રીતે કન્વર્ટ થશે 3.0000. આ મીન્સ બીજા કોઈ નંબર એડ નહીં થાય મિત્રો, પણ એનું જે એક્સપાન્શન છે એ રિયલ નંબરમાં કન્વર્ટ થશે અને ત્યારબાદ મિત્રો સ્ટોર થશે બીમાં. તો હવે બીની વેલ્યુ મિત્રો 30.000 ઓર જેટલા ડેસિમલ આપણે સેટ કરેલા છે એ પ્રમાણેમાં આપણને આન્સર મળશે. So in this case, float value, our next point is, similarly b is to be declared as a float and the corresponding expansion value is integer. b ને આપણે ફ્લોટ ઇન્ટ્રોડ્યુસ કરાવેલ છે અને કરસ્પોન્ડિંગ વેલ્યુ આપણે કન્સિડર કરી છે 30, which can not be stored in b. એને બીમાં સ્ટોર કરશે નહીં, because being a float, કારણ કે આપણે વેલ્યુ કન્સિડર કરાવેલ છે ફ્લોટ. So in such case, integer 30 is promoted to real value as 30, means આપણા જે 30 હતા એ કન્વર્ટ થઈ જશે રિયલ નંબરમાં, and it is stored in b. ત્યારબાદ મિત્રો જે નંબર છે એ બીની અંદર સ્ટોર થશે. So this is the third type in C instruction, type conversations. means કોઈ વેરિયેબલને તમે ઇન્ટીજરમાં સ્ટોર કરાવો છો અને ત્યારબાદ એને રિયલ નંબર આપો તો એ રિયલ નંબર કોઈ દિવસ એમાં સ્ટોર થશે નહીં, હંમેશા એની અંદર ઇન્ટીજર નંબર સ્ટોર થશે. એ જ રીતે મિત્રો, કોઈ વેરિયેબલને આપણે ફ્લોટમાં ઇન્ટ્રોડ્યુસ કરાવીએ છીએ અને આપણે એ નંબરમાં ઇન્ટીજર નંબર યુઝ કરીએ છીએ તો એ કોઈ દિવસ ઇન્ટીજર નંબર સ્ટોર કરશે નહીં, એ કેમાં કન્વર્ટ કરી નાખશે અને રિયલ નંબરમાં કન્વર્ટ કરી નાખશે. So these the 3 types in C instructions. Now today we stop here. In next lecture we will discuss the C operators. Thank you. Have a good all of you.